વડોદરા ખાતે વરસાદી કાંસનો સ્લેબ તૂટવાની માહિતી પ્રકાશમાં આવી રહી છે। વરસાદી કાંસનો આ સ્લેબ તૂટી પડ્યો છે વડોદરામાં। ત્યારે શિવ બંગલોઝનો વરસાદી કાંસનો સ્લેબ તૂટી પડ્યો છે। કોન્ટ્રાક્ટરની હલકી ગુણવત્તાની કામગીરી સામે આવી રહી છે વડોદરા ખાતેથી, જ્યાં વરસાદી કાંસનો આ સ્લેબ ધરાશાયી થઈ ગયો છે અને કાંસનો સ્લેબ તૂટતા જ નાગરિકો માટે એક જોખમ પણ ઊભું થઈ ગયું છે। દ્રશ્યો સામે આવી રહ્યા છે વડોદરા ખાતેથી, જ્યાં શિવ બંગલોઝનો વરસાદી કાંસનો સ્લેબ તૂટી પડ્યો છે। ત્યારે સ્થાનિકો પણ મુશ્કેલીમાં મુકાયા છે અને કાંસનો સ્લેબ તૂટતા જ સ્થાનિકો માટે પણ કહી શકાય જોખમ ઊભું થઈ રહ્યું છે। ત્યારે કોન્ટ્રાક્ટરની હલકી ગુણવત્તાની કામગીરી પણ સામે આવી રહી છે। સંસ્કારી નગરી ધર્મનગરી વડોદરામાં પૂર્વ વિસ્તારમાં ઘરે ઘરે દશામાની સ્થાપના થઈ છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના પાપે નાગરિકોની દશા નથી સુધરી રહી। વડોદરા શહેરમાં ઠેર ઠેર ખાડા, ત્યારબાદ ભૂવા, ત્યારબાદ રોડ નદીમાં પરિવર્તિત થઈ મગરો રોડ પર દેખાયા, પરંતુ ભ્રષ્ટાચારી મગરમચ્છો ક્યાંય નજરે ના પડ્યા। હવે વડોદરા શહેરનો ન્યૂ વીઆઈપી રોડનો આ શિવ બંગલો વિસ્તાર છે। આપ જોઈ શકો છો કે વરસાદી કાંસ ધરાશાયી થઈ ગઈ। આ સ્લેબ તૂટી પડ્યો છે અને આના લીધે જે વરસાદનું પાણી હવે પડશે એ અહીંથી પાસ નહીં શકે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે હાલ પણ માટી ખરી રહી છે, એટલે હલકી ગુણવત્તાનું કામ કહેવાય, કારણ કે હવે કેટલાક ધારાસભ્યોને કોન્ટ્રાક્ટર થઈ ચૂક્યા છે અને ધારાસભ્યો અને કોર્પોરેટરના મિત્રો પણ કોન્ટ્રાક્ટર થઈ ચૂક્યા છે। એના પાપે વડોદરાની દશા બેઠી છે। આપણે અહીંના સ્થાનિક નાગરિકો સાથે વાત કરીશું। શું કરજો, એક બાજુ દશામાની સ્થાપના કરી છે અને વડોદરા નાગરિકોની દશા નથી સુધરી રહી। અમે તો એટલું જ કહીશું કે આ ધાર્મિક તહેવારોમાં ભગવાન બધાની રક્ષા કરે, પરંતુ શિવ બંગલો અને કૃષ્ણકુંડની વચ્ચે જે કેનાલ આવેલી છે એ લગભગ 20 થી 25 વર્ષ જૂની છે। તો એ કેનાલ અચાનક સવારે 6 વાગે મોટા ધડાકા સાથે ધરાશયી થઈ ગઈ, જેનાથી દરેકના ઘરમાં પાણી આવવાની પૂરી સંભાવના છે। જો એ તાત્કાલિક રિપેર કરવાનો ના આવે તો લગભગ 15 થી 20 ફૂટ પાણી અમારા ઘરોમાં આવી શકે છે। અગાઉ પણ જ્યારે વરસાદ વધુ હોય છે ત્યારે અમારા ઘરોમાં તો અચૂક પાણી આવે છે, કારણ કે વિસ્તાર ઘણો નીચો છે અને જે તે ટાઈમની સરકારની બાંધકામની પદ્ધતિ કેવી હોય અમને કંઈ ખબર નથી, પણ હાલ તાત્કાલિક ધોરણે કેનલનું કામ શરૂ કરવામાં આવે। સવારમાં કોર્પોરેટરોને બધાને જાણ કરવાથી તેમની ને કોર્પોરેશનની ટીમ આવી ગઈ છે। હાલ જુઓ છો કે કામગીરી શરૂ થવાની છે, પણ અમે કોર્પોરેશન અને અધિકારીઓ એટલી વિનંતી કરીએ જ્યારે પણ કંઈક નવું બાંધકામ કરવામાં આવે તો જ્યાંથી અંત આવ્યો છે ત્યાંથી શરૂઆત કરીને જ્યાં અંત કરવાનો ત્યાં સુધીની નવી કેનલ અમારા શિવ બંગલો અને કૃષ્ણકુંડના રહીશોને બનાવી આપે એવી સરકારશ્રી અને બધાને અમે વિનંતી કરીએ છીએ। નવી કાંસ બનાવે અને એમાં ગુણવત્તાની કાળજી રાખે। આપણે અન્યને પૂછીશું, શું કહો છો? એક બાજુ દશામાની સ્થાપના અને નાગરિકોની દશા નથી સુધરી રહી। કહેવાનો મતલબ કે વરસાદ એનું કામ કરી રહી છે। આ જે વરસાદી કાંસ છે, આ વરસાદી કાંસ છે, વર્ષો જૂની છે। હવે એની કેટલી કેપેસિટી જે તે વખતે હતી, આજે આ જ વરસાદી કાંસમાં છેક દૂરથી પાણી આવે છે અને એ પાણીનું ભારણ આ વિસ્તારમાં વધી જાય છે। અને બીજું એવું છે કે આ બે સોસાયટી એટલે કે કૃષ્ણકુંજ શિવ બંગલો સોસાયટી અને એ પછી રાજીવનગર ને આગળ વડનગર સુધીની નવી બની ગયેલી છે અને અમને જ આ નથી મળી। એટલે અમારે તો ખાલી એટલી રજૂઆત છે કે અમે રહીશો વર્ષોથી તકલીફમાં તો છીએ જ, પણ હવે જ્યારે આ સ્લેબ તૂટી જ પડ્યો છે તો અમે એવી રજૂઆત છે કે હવે એને નવેસરથી નવી બનાવે અને અમને અમારા જે રહીશો છે એમને મુશ્કેલીમાંથી રાહત મળે। નાગરિકોને મુશ્કેલીમાંથી રાહત મળે તેવી નાગરિકો માંગ કરી રહ્યા છે, પરંતુ કુદરતી કાંસો ને પૂરી અને કુદરતી કાંસને જેને પૂરી અને વરસાદી ગટર બનાવી દીધી એ સત્તાધીશોના પાપે જ નાગરિકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। આપણે આશા રાખીએ કે ભૂતકાળની ભૂલોને ભવિષ્યના માટે સુધારે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।